નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ ચટપટું અને મસાલેદાર સેવ ટામેટાનું શાક અને ગરમા ગરમ ક્રિસ્પી ભાખરીઓ. તો ચલો આપણે એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો સૌપ્રથમ આપણે સરસ એકદમ લાલ લાલ કડક કડક ટામેટા લીધા છે 8 નંગ. એને આપણે કટ કરી લઈશું. ત્યાં ઉપરનો ભાગ છે એને કાઢી લઈશું. ટામેટા આપણે બહુ મોટા નહીં અને બહુ નાના નહીં, મીડિયમ સાઈઝના જ કટ કરીશું. અચ્છા, મોટા કટ કરવા હોય તો થાય? હા, જેમની જેવી પસંદ, આપણે જે રીતે લઈએ છીએ એ રીતનું હું બોલી દઈશું. એમાં કોઈ સાઈઝ ફિક્સ નહીં હોતી, પસંદ પ્રમાણે આપણી. આપણે સેવ ટામેટાનું ઘર ચટ્યું શાક બનાવવાનું છે કે નોર્મલ? ના, આપણે નોર્મલ બનાવવાનું છે. ગળચટ્યું પણ બને, એમાં આપણે થોડો ગોળ એડ કરી લેવાનો તો ગળચટ્યું થઈ જાય. આપણે ગળચટ્યું નથી બનાવવાના, આપણે મસાલેદાર ચટપટું બનાવવાના છે. ભાખરી કે પરોઠા જોડે ખાઈ ખાઈ શકાય, શકાય. બહુ મજા આવે. તો તમે એકવાર બધા જ ટામેટા સમારી લો. મિત્રો અહીંયા આપણે બધા ટામેટાને સમારી લીધા છે. તો હવે આપણે સેવ ટામેટાનું ચટપટું શાક બનાવવાની શરૂઆત કરીશું. ઓકે, પ્રથમ આપણે ગેસ ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે ગેસ ઉપર કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં આપણે તેલ એડ કરી લઈશું. તેલ આપણે 5 થી 6 ચમચી જેટલું લીધું છે. હવે તેલને ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણે એમાં રાઈ એડ કરીશું. ઓકે, મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેલમાં રાઈ એડ કરીશું. આપણે 1 ચમચી રાઈ નાખીશું તેલમાં. રાઈ આપણી ચટકવા લાગી છે. હવે આપણે એમાં ટામેટા એડ કરી લઈશું. હવે ટામેટાને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. બહુ જ મસ્ત શાક બને છે. એ કાઠિયાવાડી હોટલમાં મળતું હોય છે ને, હા, સેવ ટામેટાનું શાક. એક્ઝેક્ટલી કાઠિયાવાડી સ્ટાઇલથી. હા, એ રીતનું જ હોય છે. હવે આપણે એને ફાસ્ટ ફ્લેમ પર જ 1 થી 2 મિનિટ સુધી શેકાવા દઈશું ટામેટાને. ઓકે, વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું. હા, મિત્રો 2 મિનિટ થઈ ગઈ છે. આપણે ફરી ટામેટાને સરખી રીતે હલાવી લઈશું. હવે આપણે એમાં મસાલો કરી લઈશું. ઓકે. આપણે આ લીધું છે આદુ મરચા લસણની પેસ્ટ. ઘરે બનાવીને જ રાખીએ છીએ. ના, એટલી બધી નહીં બનાવતા, 1-2 દિવસ 1-2 માટે દિવસ માટે. હા, યુઝ થાય જ છે રોજ. 1.5 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ નાખી છે. આપણે 2.5 ચમચી જેટલું મરચું નાખીશું. 2 ચમચી આખી, 1 ચમચી હળદર. 1.5 ચમચી હળદર લઈશું. ધાણા જીરું આપણે 2 ચમચી લઈશું. ઓકે, આપણે આમાં ગરમ મસાલો એડ. ગરમ મસાલો આપણે એડ નથી કર્યો. તમને પસંદ હોય અને તમે યુઝ કરતા હોય ગરમ મસાલાનો તો તમે એડ કરી શકો છો. સ્વાદ સ્વાદ પ્રમાણે. પ્રમાણે મીઠું નાખ્યું છે. મિત્રો મોટા ભાગે અમે ગરમ મસાલો નથી જ યુઝ કરતા, પણ કોઈક એવી વસ્તુ બનાવીએ એમાં જ અમે યુઝ કરે છે. એ પણ એકદમ સ્લાઇડ યુઝ કરે છે, બહુ નથી કરતા. જેમાં જરૂર પડે એમાં તો કરવો જ પડે. હા, એમાં તો કરવો જ પડે, પણ અમુક જે નોર્મલી આ રીતનું આપણે સાદું બનાવતા હોય છે જમવાનું, એમાં તો અમે નથી જ કરતા. અને તમે પણ એકવાર ટ્રાય કરજો ગરમ મસાલો સ્કીપ કરીને. એના વગર પણ બહુ ટેસ્ટી બહુ બને. ટેસ્ટી બને છે. એટલે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે ગરમ મસાલા વગર તો જમવાનો ટેસ્ટ ના આવે, શાકનો ટેસ્ટ ના આવે, પણ એવું કંઈ જ નથી હોતું.
ગરમ મસાલા વગર પણ શાક ખૂબ જ ટેસ્ટી બને છે, એટલે એકવાર તમે પણ ટ્રાય કરજો મિત્રો. તમે જોઈ શકો છો શાકનો કલર ખૂબ જ સરસ લાગી રહ્યો છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને આપણે આને ઢાંકી અને 1 મિનિટ જેવું મસાલા જોડે ટામેટાને ચડવા દઈશું, જેથી બધા મસાલાનો સ્વાદ ટામેટામાં મિક્સ થઈ જાય. આપણે ઢાંકી દઈએ. હવે 1 મિનિટ સુધી આપણે સ્લો ફ્લેમ પર ચડવા દઈએ. મિત્રો 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ હટાવીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો ટામેટા ખૂબ જ સરસ બધા મસાલા જોડે સારી રીતે શેકાઈ ગયા છે. હવે આપણે એમાં પાણી એડ કરી લઈશું. જો તમને બહુ રસો પસંદ ના હોય તો તમે પાણી થોડું એડ કરી શકો છો. અહીંયા આપણે 1.5 ગ્લાસ પાણી યુઝ કરવાના છે, કેમ કે આપણે પછી સેવ નાખીશું ને, સેવ ચૂસી જશે. હા, એટલે સેવોની અંદર પાણી બધું ચૂસાઈ જશે, એટલે પછી એકદમ જાડું થઈ જશે શાક. એટલે આપણે થોડું પાણી એડ કર્યું છે. આપણે 1.5 ગ્લાસ એડ કર્યું છે પાણી. હવે આપણે આને ફાસ્ટ ફ્લેમે ઉકળવા દઈશું. પાણી ઉકળે એટલે થોડો ધીરો ગેસ કરી લઈશું આપણે. અચ્છા, આમ જ ખુલ્લું રાખીને? હા, ખુલ્લું જ રાખી લઈએ. ત્યાં સુધી આપણે ભાખરીનો લોટ બાંધી દઈએ. ઓકે, ક્રિસ્પી ગરમા ગરમ ભાખરી. ક્રિસ્પી ભાખરી બનાવવા માટે અહીંયા આપણે લોટ લઈ લીધો છે ઘઉંનો. આપણે એમાં સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. ત્યારબાદ આપણે એમાં મોણ માટે તેલ લઈ લઈશું. આપણે જે રોટલીમાં તેલ લેતા હોય એના કરતી વધારે લેવાનું છે આપણે મોણ માટે. હવે આપણે એને હાથ વડે મિક્સ કરી લઈશું. આપણે આનો લોટ થોડો કાઠો બાંધવાનો ને? હા, કઠણ બાંધવાનો છે લોટને. આપણે થોડો રોટલીનો નરમ હોય, આપણે આમાં કઠણ બાંધવાનો છે. આપણે આ રીતે તેલને લોટ સાથે મિક્સ કરી લઈએ, એ પછી આપણે આ રીતે આમ મુઠ્ઠી બંધ કરી જોવાની. આ રીતનું લુવા જેવું થતું હોય તો સમજવાનું કે આપણું ભાખરી માટેનું તેલ બરાબર છે. લુવો ના બનતો હોય, છૂટું રહેતું હોય લોટ આપણો, તો થોડું તેલ આપણે એડ કરી આપવાનું. હવે આપણે લોટ બાંધવાનું શરૂઆત કરીશું. લોટ આપણું પાણી ઉકળી ગયું છે, તો આપણે ગેસ ધીરો કરી લઈશું. યસ, આપણે ગેસને ધીરો કરી લીધો છે. એને બી આ બાજુ ખુલ્લું જ રાખવાનું ને? હા, ખુલ્લું જ ઉકળવા દઈશું આપણે. હવે આપણે લોટ બાંધવાની શરૂઆત કરીશું. લોટમાં આપણે પાણી થોડું થોડું જ લેવાનું છે. અચ્છા, એક સામતું નથી લઈ લેવાનું, કે લોટ ઢીલો થઈ જશે ને પછી આપણે કાઠો કરવા માટે પાછો બીજો લોટ ઉમેરવો પડશે. હવે પાણી ઉમેરી લઈશું. આપણે 1 ગ્લાસ પાણીનો યુઝ કર્યો છે. ફરી જરૂર પડશે તો બીજું પાણી આપણે લઈ લઈશું. મિત્રો, તમે ઘરે બનાવો છો સેવ ટામેટાનું શાક ને ક્રિસ્પી ભાખરી? એ અમને કોમેન્ટમાં જણાવજો. અને જો તમારી રીત અલગ હોય તો તમે એ પણ અમને જણાવજો. તમે કેવી રીતે બનાવો છો? તો અમે પણ તમારી જેવી રીતે બનાવીશું. હા, અને મેન ચટિયું ગળ્યું. હા, તમને કેવું ભાવે છે? ચટપટું ભાવે છે કે ગળ્યું ભાવે છે? એ પણ અમને જણાવજો. હા, મને તો ગળ્યું નથી ભાવતું. મને ચટપટું જ ભાવે છે. મને બંને ભાવે. અમારા સસરાને ગળચટ્યું ભાવે છે, પપ્પાને. અમે એમના માટે થોડું અલગથી કાઢીને એમને ગળ પણ એડ કરી આપીએ છીએ. હા, હજુ પાણીની જરૂર પડશે એટલે આપણે થોડું પાણી લઈ લઈશું.
મિત્રો અહીંયા આપણો ક્રિસ્પી ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. લોટ આપણે આ રીતે આટલો કાઠો રાખવાનો છે. ઓકે. હવે આપણે થોડું તેલ લઈ અને આપણે એને તેલમાં મસરી લઈશું. આપણો લોટ મસરાઈ ગયો છે. હવે આપણે એને 15 મિનિટ સુધી આપણે આ રીતે એને મૂકી રાખીશું. મિત્રો અહીંયા આપણે શાકમાં પાણી નાખ્યા બાદ 10 મિનિટ સુધી આપણે એને ધીમી ફ્લેમ પર ઉકળવા દીધું છે. હવે આપણે એમાં સેવ એડ કરીશું. સેવ અમે સેવસરની સેવ લીધી છે. તમે ચાહો તો જે ગાંઠિયા આવે છે જાડા થોડા એ પણ નાખી શકો છો. એકદમ ઝીણી મીડિયમ સાઈઝની આવે છે એ પણ નાખી શકો છો. યા તીખી જે સેવ આવે છે જાડી એ પણ નાખી શકો છો. તમને જે પસંદ હોય એ તમે નાખી શકો છો. આપણે એક બાઉલ જેટલી લીધી છે. એ નાખ્યા બાદ આપણે જોઈ લઈશું જરૂર જાડી થોડી સેવ હોય ને એને કાઠિયાવાડના મિત્રો ગાંઠિયા જ કહેતા હોય છે. હા, ગાંઠિયા જ કહેતા હોય છે. આપણે સેવ નાખી અને મિક્સ કરી લીધું છે. થોડી ફ્લેમ આપણે ફાસ્ટ કરીશું. હા. એમ એકદમ ધીમી ફ્લેમ હતી આપણી. થોડી ફાસ્ટ કરી લઈશું. હજુ થોડી સેવ આપણે એડ કરી લઈએ. હા, થોડી હજુ સેવ કરી. થોડી ઓછી લાગે છે. ઓકે. બીજી આપણે અડધા બાઉલ જેટલી સેવ એડ કરી લીધી છે. ઓકે. હવે આપણે મિક્સ કરી લઈશું. સારી રીતે આખા શાક જોડે સરસ રીતે ભળી જાય એ રીતે મિક્સ કરવી પડશે. ભળે તો નહીં, સેવ તો ઉપર જ તળશે. નહીં પણ જ્યારે પોચી થાય એટલે સેવ ભળશે. પોચી થશે ત્યારે એ ભળી જશે. હા. બસ હવે આપણે ફ્લેમને ધીમી કરી દઈએ. અને હવે આપણે આમાંથી થોડું શાક અલગ કાઢવાનું છે. હા, પપ્પા માટે એમનું ગળ્યું. અમારા પપ્પા માટે એટલે અમે તમને ગળપણની પણ સ્ટાઇલ બતાવી જ દઈએ હા, છીએ. આ રીતે તમે ગળપણ તમારે વાળું બધું ગળપણ વાળું કરવું હોય તો ડાયરેક્ટ અંદર જ ગોળ નાખી હા. દેવાનો. પણ અમારે પપ્પા ખાય છે, મને નથી પસંદ એટલે આપણે એનું અલગ કાઢી લઈએ છીએ. ઓકે. મેં એમાં ગોળ નાખી લીધો છે. ગોળ આપણે 2 ચમચી જેવો જ લીધો છે. હા. હવે આપણે આ પપ્પા પણ માટે મસ્ત જ લાગતું હોય છે. હા પણ સારું લાગે છે. જે મિત્રો ખાતા હશે અમને ખબર હશે. થોડો રસો લઈ લઈએ આપણે. હા. બસ એને મિક્સ બસ આપણે કરી દો. મિક્સ કરી લીધું. આપણું તૈયાર છે ગળપણ વાળું શાક. અહીંયા આપણું આ શાક પણ રેડી થઈ ગયું છે. હા. હવે આપણે ગેસને બંધ કરી લઈશું. ઓકે. હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા, ધાણા. હા લીલા ધાણા આપણે થોડા લીલા ધાણા એડ કરી લઈશું. લીલું લસણ પણ જોડે હોય તો શિયાળાની રાહ જોવી પડશે એના માટે આપણે આપણે થોડા ગળપણ વાળા શાકમાં પણ હા. ધાણા એડ કરી લઈશું. મિક્સ કરી લઈશું શાકને. હા. આપણું શાક રેડી થઈ ગયું છે. સેવ ટામેટાનું. ચટપટું મિત્રો સેવ આ ટામેટાનું શાક શાક. તમે આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે, તમે યાદ રાખશો. મિત્રો યાદ તો રાખજો જ અમને. હવે આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરીએ. હા. મિત્રો ભાખરી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે તવી. તવી મૂકી દઈશું. ફ્લેમ આપણે સ્લો કરી દઈશું. ઓકે. હજુ આપણે લોટને એકવાર મસળી લઈશું. ઠીક, આ બધું કરીને ગેસ ફાસ્ટ રાખે લોડી એકદમ ગરમ થઈ જાય આપણી. સોરી, લોડી તવો. તવી, લોડી. ભાખરી માટે લુવા કરી દઈશું. ભાખરી માટે હા, પહેલા ભાખરી માટે પહેલા લુવા કરી લેતા હોય છે બધા. મેં હા, જોયેલું. એટલે જ મેં ફ્લેમ ધીરી રાખી છે. આપણે બહુ મોટા નથી કરતા, આપણે મીડિયમ સાઈઝના રાખીએ છીએ. કેમ તમે હસો છો મને જોઈને?
મને છે ને જ્યારે નાનો હતો ને મામાના થઈ જાઉં ને ત્યારે આ જે ઘડિયું શાક બને ને એ રીતનું શાક હોય સેવ ટામેટાનું એમાં ભાખરીને મેં શાક લઉં અને એની અંદર 2 ભાખરી આમ ચૂરમું કરીને ભાગી દઉં અને પછી ખાતો હતો. એટલે બચપણ યાદ આવી ગયું. હા. હે ને? બહુ મજા આવતી હતી ખાવાની. બધા જ કરી લઈશું આપણે. ના, બધા જ નહીં કરી લઈએ. આપણે 5 જ લુવા કરીશું. ઓકે મિત્રોને કેમ કે આપણે ત્યાં ભાખરી ગરમ ગરમ જોઈએ છે. પપ્પાને હજુ ટાઈમ લાગશે. ઓકે. ભાખરી ઠંડી થઈ જશે બધી બનાવીશું તો. હા. ત્યાં 5 લુવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ભાખરી બનવાનું શરૂઆત કરીએ. ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું. ફાસ્ટ નહીં, મીડિયમ રાખીશું. ઓકે. આમાં આપણે કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો. ના. આપણે કોરા લોટ વગર જ આપણે આ રીતે વણી લેવાની છે. ભાખરીને આ રીતે આપણે ઉપાડતું જવાનું, વણતું જવાનું ને આમ પલટાવતું જવાનું. આપણે મીડિયમ સાઈઝની જ રાખીએ છીએ, બહુ મોટી નથી કરતા. મીડિયમ સાઈઝ. આપણી તવી ગરમ થઈ ગઈ છે. આપણે ભાખરી શેકાવા મૂકી દઈશું. ઓકે. ભાખરી શેકાય ત્યાં સુધી બીજી ભાખરી વણી લેવાની આપણે. ભાખરીમાં એકદમ ઝીણા ઝીણા બબલ્સ થયા છે. હવે આપણે એને પલટાવી લઈશું. બહુ નથી શેકાવા દેવાની. બહુ શેકાવા દઈએ ને તો બળી જાય છે ભાત. તમને પેલી રીતે ખબર છે આમ કપડું લઈને એને દબાવે. એવું? હા. તો આપણે એ રીતે જ બનાવવાના છે. એવું છે. મેં કીધું તમારી સ્ટાઇલ અલગ હશે કદાચ. હા. હવે દબાવી લઈશું. દબાવવાનું મીન્સ એકદમ હળવા હળવા હાથે જ દબાવવાની હોય છે. બહુ જોર નથી લગાવવાનો હોતો. મમ્મી આ રીતે બનાવતા હતા. મમ્મીને યાદ આવી ગઈ. આ ભાખરી શેકાય ને તેની સ્મેલ બહુ જ સરસ આવે. હા. આ રીતે આપણે સતત દબાવતા જવાનું. હા, દબાવતા જવાનું ને ફેરવતા જવાનું. આમ દબાવતા જવાનું, ફેરવતા જવાનું. બસ આ રીતની કરવાની આપણે ગુલાબી ગુલાબી. હા. હવે આપણી ભાખરી રેડી છે. તૈયાર. આરામથી. આ રીતની આપણે ભાખરીને કરવાની છે. એકદમ મસ્ત થઈ છે. આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. Yes. આને તમારા ઉપર તમે બટર લગાવવું હોય તો બટર લગાવી શકો. ઘી, ઘી બટર. લગાવવું હોય તો ઘી લગાવી શકો. ઓકે. હવે આપણે બીજી ભાખરી. એક શેકાઈ ગઈ છે તો આપણે એમાં ઘી લગાડી લઈશું. તમે બટર લગાવવા માંગતા હોય તો બટર પણ લગાવી શકો છો. બટર લગાવશો ને મિત્રો, આપણે સવારમાં ચા જોડે આ રીતની ભાખરી બનાવવાની અને ભાખરી ઉપર બટર લગાવીને ખાવાનું. દૂધ જોડે બી ભાખરી ખવાય, શાક જોડે બી ખવાય, ચા જોડે બી ખવાય. ચા જોડે બટર લગાવીને તો બહુ જ મજા આવે. હું પહેલા સાંભળ્યું તો મને પણ એવું લાગતું હતું કે કેવું લાગે, પણ હું ચા તો નથી પીતી, પણ એ રીતે ભાખરી મેં ટ્રાય કરી હતી બટર લગાવીને. મેડમ સવારે ચા નથી પીતા મિત્રો. ને મને સારી આદત છે એક બાજુ જોવા જઈએ તો. પહેલેથી નહીં પીધી અને ચાનો ટેસ્ટ પણ નહીં ખબર મને. ચા વગર મારાથી તો ના રહેવાય.
બનાવતા બધું આવડે, ચા બી ફર્સ્ટ ક્લાસ બનાવે, પીતા નહીં. આપણી આ ભાખરી પણ રેડી છે. ઓકે, આપણે એમાં પણ ઘી લગાડી લઈશું. બસ તો આ રીતે આપણી બાકીની ભાખરીઓ પણ આપણે તૈયાર કરી લઈશું. ઓકે. અમારા પડોશી પાછો સક્રિય થાય છે, વધારે સક્રિય થાય નહીં, એમની ત્યાં નાનું બાળક છે ને એટલે એને રમાડતા હોય છે. આ ટાઈમ પર જ એ જોર જોરથી એમને રમાડતા હોય છે. મિત્રો તૈયાર છે આપણી ગરમા ગરમ ક્રિસ્પી ભાખરી ને સેવ ટામેટાનું શાક. તો હવે આપણે સેવ ટામેટાના શાકને સર્વ કરી લઈશું. ખૂબ જ અદ્ભુત સુગંધ આવી રહી છે. ભૂખ પણ લાગેલી છે. મિત્રો ફરીથી અમે તમને કહીએ છીએ એકવાર ચોક્કસથી ટ્રાય કરો આ રીતે ચોક્કસથી આ શાક. રીતે એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ભાવશે તમને ને તમે વારંવાર આ જ રીતે બનાવશો અને બનાવ્યા પછી અમને કોમેન્ટમાં જણાવજો કે ખરેખર તમને અમારી રીતનું બનાવ્યું તો તમને શાક કેવું લાગ્યું, એનો ટેસ્ટ કેવો લાગ્યો. અને બીજા કોઈને બી ખવડાવશો ને તો ચોક્કસ તમારા જોડેથી રેસીપી માંગી જ લેશે કે તમે કેવી રીતે બનાવો છો. તો તૈયાર છે આપણું સેવ ટામેટાનું શાક અને ભાખરી.